તો સુપર પ્રાઇમ ટાઈમમાં હવે આપને જણાવીએ ચોમાસા પર નવી આગાહી। તો ચોમાસા પર આગાહી કરવામાં આવી છે અને જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એ શું દર્શાવી રહી છે એ આપને સમજાવીએ। ચોમાસાને લઈને નવી આગાહી છે। દેશમાં શું આ વખતે વહેલી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે, વહેલું આવી શકે છે ચોમાસા લઈને જે આગાહી કરવામાં આવી છે એમાં કઈ તારીખથી પધરામણી થઈ શકે છે અમે આપને જણાવીએ। આપ જુઓ, દેશમાં વહેલા થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી, એટલે સૌ ખાસ કરીને ખેડૂતોને રાહ હોય છે કે ચોમાસાની શરૂઆત ક્યારથી થશે। તો લગભગ 14 મે થઈ શકે છે ચોમાસાની પધરામણી। 14 મેની તારીખ છે નક્કી કરવામાં આવી છે, ત્યારથી ચોમાસાની પધરામણી થઈ શકે છે। આ સાથે 14 મે અંદમાન નિકોબાર પહોંચી શકે છે ચોમાસું અને ત્યારબાદ મેના અંત સુધીમાં કેરળમાં ચોમાસું છે એ પહોંચી શકે છે। એટલે મે મહિનાની શરૂઆતમાં સત્તાવાર રીતે દેશમાં ચોમાસાની શરૂઆત થાય તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। મેના અંત સુધીમાં કેરળ પહોંચી શકે છે આ ચોમાસું, એટલે નવી આગાહી કંઈક આ પ્રકારની છે કે જ્યાં આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે ને મે મહિનાથી જ આ ચોમાસું છે એની શરૂઆત સત્તાવાર રીતે થઈ શકે છે।